નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। હું છું આપની સાથે ઇકબાલ શાહ। આજે અમે શક્તિ સેનાના દાખલ કરી એટલે આ ગુંડાઓનો કેટલો ત્રાસ પડે ગુજરાતના ગુંડાઓને, મહીસાગર જિલ્લાના અને બાલાસિનોરના ગુંડાઓને હું કહેવા માંગુ છું, દયાબેન ઠાકોર મારા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી છે। તમે ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીને ધમકી આપી છે, એને ટોર્ચર કરી છે, એટલે હવે સમજી જાજો, બીજી વાર આવું ગુજરાતમાં થવું જોઈએ નહીં। અને ગુજરાતમાં કોઈ પણ સમાજની દીકરી હોય, ઠાકોર સમાજની દીકરી હોય, ક્ષત્રિય સમાજની દીકરી હોય, ઓબીસીની દીકરી હોય, એસટીની દીકરી હોય, એસસીની દીકરી હોય કે ગુજરાતના સર્વ સમાજની દીકરી હોય, કોઈ પણ સમાજની દીકરીને કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો ગુંડો ખોટી રીતે હેરાન કરશે, ખોટી રીતે ટોર્ચર કરશે કે ફોનમાં ધમકી આપશે તો સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય સમાજ એક થઈ એકે અવાજે આ ગુંડા તત્વોને જવાબ આપશે ને આપશે। અને ભારતીય જનતા પાર્ટીને હું વિનંતી કરું છું કે જયાબેન ઠાકોરને ધમકી આપનાર તમારી પાર્ટીના જે ગુંડાઓ હોય એમને તાત્કાલિક સસ્પેન્ડ કરો, અને તમે સસ્પેન્ડ નહીં કરો તો આગામી સમયની અંદર કોઈ પણ ચૂંટણીની અંદર ગામડામાં મત માંગવા આવશો ત્યારે ક્ષત્રિય સમાજ, ઓબીસી સમાજ, એસસી સમાજ ને એસટી સમાજ બધી સમાજો મળીને અમે તમારો વિરોધ કરીશું, ગામમાં ઘૂસવા નહીં દઉં। અને વિશેષમાં કહેવા માંગુ છું કે અમારું ક્ષત્રિય સમાજનું રાષ્ટ્રીય પ્રતીક તલવાર, તો એ તલવારો અને ઘેર શાકભાજી વાળવા માટે નથી રાખી। અમારું શોભાનું પ્રતીક તલવાર છે, એ બેન, દીકરી, ગાય, ગૌચર, ગરીબના રક્ષણ માટે છે। અમારા વાઘીજી મહારાજના વંશના છે, મહારાણા પ્રતાપના વંશના છે, અમે ક્ષત્રિય સમાજના વંશના છે। બીજી વાર જો ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ અમારી સમાજની કે કોઈ પણ સમાજની દીકરી સાથે આવો વ્યવહાર કરશે તો એને જડબાતો જવાબ આપવામાં આવશે, એવી લોકો વિનંતી। કઈ પાર્ટીની અંદરથી એમને ફોર્મ ભરવાનું? જયાબેન કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર, સામે ભાજપના ઉમેદવાર। એ હું ભાજપ કે કોંગ્રેસમાં પડવા માંગતો નથી। હું એક જ શબ્દ કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર કોઈ પણ સમાજની દીકરી કોઈ પણ પક્ષમાં ઊભી હોય, લોકશાહી મુજબ એને ટોર્ચર કરવી, એને ધમકી આપવી એ બંધારણના વિરોધમાં છે, લોકશાહીના વિરોધમાં છે। અને અમે ખાસ કરી સમગ્ર ગુજરાતની અંદર લોકશાહી વિરોધી, બંધારણ વિરોધી, ગરીબ વિરોધી, ક્ષત્રિય વિરોધી, કિસાન, મજદૂર, ગરીબ, ઓબીસી, એસટી, એસસી તમામ સમાજની વિરોધી સરકારને ઘર ભેળી કરવી એ જ સંકલ્પ સાથે હું નીકળવાનો છું। અને સાથે સાથે ચેતવણી પણ આપું છું કે ગુજરાતમાં તમારા જેટલા ગુંડા હોય એટલે તમે બેનરમાં લઈને આવી જાજો, જેવું કરશે એવું જીવરાહે, જે મારો ભાતીજી મહારાજ કરે કહું। તો દોસ્તો, જોયું કે આજે આપણે શક્તિ સેનાના અધ્યક્ષ નવગણજી ઠાકોર જેઓએ જે પ્રતિક્રિયા આપી છે, જયાબેનને જે લોકોએ ધમકી આપી અને બેન સ્ટેજ ઉપરથી નીચે પડી ગયા અને એમને જે હાર્ટ એટેક આવ્યું એના વિરોધની અંદર નવગણજી ઠાકોર સાહેબ જ્યારે પણ રેલી અને પોતે નીકળવાના છે એ બી તમે સાંભળ્યું છે એમના મોઢે। તો આ એમની પ્રતિક્રિયા હતી કે દેશની અંદર આપણો દેશ સર્વોપરી છે અને દેશની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાનું અને જે પણ પાર્ટી હોય એ પાર્ટીની અંદર પોતે ફોર્મ બી ભરી શકે છે અને ઉમેદવારી નોંધાવી શકે છે। તો એના વિરોધની અંદર કોઈ અપશબ્દ બોલવો ના જોઈએ। તો એમની વાત આપણે સાંભળી છે। હું છું આપની સાથે ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ।